આવું રૂડું ને રડિયામનું જે જોગણીમાંનું ધામ હોય અને ત્યાં આપણે ત્યાં જવાનું ખરેખર પસંદ કરવું જોઈએ. ફેમિલી સાથે તમે જજો, ત્યાં જમવાની પણ સુંદર વ્યવસ્થા છે. અને સારી બાબત શું ખબર છે, પોતાના ખર્ચે સ્વખર્ચે મંદિર બનાવ્યું છે અને ભોજનાલય પણ બનાવ્યું છે. એને 70 રૂપિયામાં તમને દિલથી જમાડશે અને માના આગળ તમે ખાલી 2 આંગળા પાડી લેશો ને સાહેબ, તમારો કોઈ પણ દુઃખ દર્દ છે ને તમારું બધું જ હરી લેશે. એવી માં જોગણીમાં છે. અને જોગણી ધામની અંદર તમે જશો એટલે તમારી બધી જ તકલીફો દૂર થઈ જવાની. હું અત્યારે છે ને ઉત્તર ગુજરાતમાં આવ્યો છું, મહેસાણાની અંદર. મહેસાણાથી થોડાક આગળ આવતા ડાબલા એક ગામ છે. હવે ગામની અંદર છે ને એક પતિ પત્ની એવા રહી રહ્યા છે કે જે સમાજની અંદર ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યા છે કે ભાઈ સમાજમાં આપણે જ્યારે બધું જ વ્યવસ્થા કરી લીધી હોય જીવનમાં, તો આપણે સારા કર્મ અને સારા કામ કેવી રીતના કરી શકીએ. આ મંદિર પણ તમે જે જોઈ રહ્યા છો કે મંદિર પણ પોતાના ખર્ચે બનાવ્યું છે. ભોજનાલય કે નવજીવન દરે કોઈ માણસ શાંતિથી પેટ ભરીને જમી શકે. 70 રૂપિયામાં તમને દિલથી જે શાક રોટલી દાળ ભાત એ બધું જમાડવામાં આવતું હોય છે. એવા વ્યક્તિ પણ આ દુનિયામાં છે. હા, તો આજે હું તમને મળાવડાવીશ. એડ્રેસની વાત કરું તો મહેસાણાથી હિંમતનગર હાઈવે વચ્ચે ડાબલા ચોકડી આવે છે. ડાબલા ચોકડીથી 700 મીટર આગળ મંદિર દેખાશે, જ્યાં તમને બોર્ડ પણ દેખાઈ જશે. અને 70 રૂપિયામાં અનલિમિટેડ જમાડી રહ્યા છે. તો ગુજરાતી જમવાનું તમને મળી રહ્યું છે અને પૌષ્ટિક, તો જરૂરથી ત્યાં જમવા માટે તમે પહોંચી જાજો. કોણ છે, શું છે, બધું ડિટેલ્સમાં તમને જણાવીશ. ચાલો. આપણી ગુજરાતની ભૂમિ છે ને સંત અને દાતારોથી કહેવાય ને કે ભરેલી છે. અને એમાંથી આજે તમને જે આ બધો વિચાર આવ્યો છે, ખરેખર મને તો આનંદ થતો હોય છે કે જ્યારે આ વાત તમારી સાંભળીને. પહેલાં તો જય માં જોગણીમાં. જય જોગણીમાં. જય જોગણીમાં બેન. તો હવે તમારા બેનું પહેલાં મને નામ જણાવો કે જેથી કરીને મને ખ્યાલ આવે. મારું નામ શંકરભાઈ પુંજીરામ પ્રજાપતિ છે. મારું ગામ ડાબલા છે, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. બરાબર. બેન તમારું નામ? મારું નામ પ્રજાપતિ વિયાબેન શંકરભાઈ છે. ડાબલા ગામના છીએ અમે. તમને કયા નામથી લોકો ઓળખતા હોય છે? કારણ કે દરેકના નામ અલગ અલગ હોય છે. હા, મને એસપી ઓઝાના નામથી ઓળખતા હોય છે બધા. વાહ. તો હવે તમને આ બધો વિચાર કેવી રીતે? કારણ કે આપણે તો સંસારી માણસ રહ્યા, એટલે આપણે પૈસા તો આપણે જરૂરિયાત તો ખરી, આપણે આપણા પરિવારના અને આપણે આ બધું કરતા હોય છે. તો આ બધું માતાજીનું મંદિર, પછી આ ભોજનાલય, પછી તમે ઘણા બધા એવા સારા સારા કાર્ય પણ કરો છો સમાજ માટે કે પ્રેરણા રૂપે, કે જે ગરીબ લોકોને જે અંદર તમે લગ્ન પણ કરાવી આપો છો. તો આવા બધા વિચારો ક્યાંથી આવ્યા તમને? આ બધા વિચારો બધા મારા મિસિસના છે. હું તો મારો કામ ધંધો જ કરતો હતો, પણ જમાડવાનો પહેલેથી મારા મિસિસને બહુ શોખ છે કે કોઈ બી મહેમાન આવ્યું હોય, આવતું જતું હોય તો એ બંગલામાં જમવાનું કરાવતા હતા. તો બેન તમારી વાત અટકાવીશ. બેન તમે ક્યાંથી છો પહેલાં મને એ જણાવો. અમે રાજકોટના છીએ. હા, એટલે કાઠિયાવાડ. એટલે કહેવાય છે કે જ્યાં રોટલો ત્યાં હરી. હા, આવ નહીં આદર નહીં, નહીં નયમનો મેં, તેની ઘેર કદી ના જવું ભલે વર્ષે કંચનનો મેં. આપણા કાઠિયાવાડની અંદર તો આવકારો મોટો છે, રોટલો મોટો છે. ને ગુજરાતની અંદર તો કહેવાય ને કે અહીંયા તો લીલું છમ છે. તો અહીંયા સૌથી વધારે જ્યારે દુકાળ ને બધું પડતું ને ત્યારે અમે આને ગુજરાત કહેતા હતા. જે ઉત્તર ગુજરાત અમે ગુજરાત કહેતા. ગુજરાતથી અમને બધી ઘણી બધી અમને જ્યારે દુકાળ પડતો ત્યારે સેવાઓ થતી હતી. મેં એવું સાંભળ્યું. સાચી વાત છે? સાચી વાત છે. તો હવે તમને આ બધી પ્રેરણા અહીંયાથી મળી કે ભાઈ આવું આપણે સારું સારું કાર્ય કરતા જઈએ. હવે માતાજીના મંદિરે આપણે જશું આજે, અને મને માતાજીની પણ આજે તમે આજે વાત જણાવો કે આજે જોગણી માતાજી શું છે, કેવી રીતના આ બધું થયું છે, બધું અંદર આપણે દર્શન કરવા પણ જઈએ. ચલો. પહેલાં તો જ્યારે મંદિરની અંદર હું આવ્યો ને ત્યારે ખરેખર જે એનર્જી મળતી હોય છે આપણા શરીરને, આપણે રૂવાટા ઊભા થઈ રહ્યા છે. મંદિરની અંદર આવો એટલે તમારા જે આધિ વ્યાધિ ઉપાધિ બધી દૂર કરતા હોય તે માં જ કરતા હોય છે. આ જોગણી માતાજી તો હાજરા હજુર છે. અને તમારા કુળદેવી તો મેં સાંભળ્યું છે કે બ્રહ્માણી માતાજી હોય છે. તો અહીંયા લોકોની માનતા દરેક લોકોની પૂર્ણ થતી હોય છે. અહીંયા લગભગ મને એવું લાગે છે કે માનતા પૂરી થયા બાદ લોકો બંગડી પણ ચડાવતા હોય છે. તો એના વિશેની મહિમા જણાવશો મને? હા, જોગણી માનું મંદિર આ પાતાળ જોગણી માતા છે. માને જે જાતે એની પ્રાર્થના કરે છે એની માં મનોકામના પૂર્ણ કરે. અહીંયા કોઈ ભૂવા પડી થતી નથી, કોઈ બાધા નથી અપાતી. બરાબર. એમ અંબાજીની જેમ બધા જાતે પ્રાર્થના રાખે છે. અને માં એનું કામ પૂરું. રસ્તામાં જતી ગાડી હોય ને એવી અંદર એમ બેઠા બેઠા કહે ને તો માં મારું આટલું કામ કર્યું, માં કરી દેશે, ત્યારે એ બાધા કરવા આવે છે. દરેક વ્યક્તિ કોઈ બી હોય, માને આગળ તો બધા સરખા છે. તો તમે આ ઘરે ટ્રક ડ્રાઈવર છે તો કોઈ બી ગાડીમાંથી પ્રાર્થના કરે છે તો માં એને અહીંયા એને ખાલી અંદરથી માને છે ને તો માં એને કામ પૂરું કરી દે છે. અહીંયા કોઈ પૈસાની જરૂર નહીં,
આખું જગત એનું છે. શું તમે આપો? હા, કોણ આપે? આપણે તો શું આપીએ? શું આપે? આપણે જ એના છીએ. હા, આપણે શું આપીએ કોને? બસ એને એક આપણો ભાવ જોઈએ છે. એટલે મારા દાદા છે અને મારા દાદાનું સ્ટેચ્યુ છે હરીએ, અને આ માતાજીને આ દેવ બધા એમના સાથે હતા. બરાબર. 12 વર્ષ તપસ્યા કરી દાદાએ ત્યાં રાજસ્થાનમાં પાલીમાં. ત્યાં રાજસ્થાનમાં તપસ્યા કરી 12 વર્ષ એમના તપોબળથી આ દેવ છે જે અમારા નસીબના અમને મળ્યા છે પૂજવા. અને એમાં મારા સાસુ સસરા, મારા માવતર, એમના આશીર્વાદથી આ માની સેવા બધું મળે છે. અને અહીંયા કોઈને પૈસો લેવામાં નથી આવતો, કોઈનું દાન કોઈ એક રૂપિયો નહીં લેવાનો. અમારો આખો પરિવાર, અમારા પરિવારના જ પૈસા અમે વાપરીએ માતાજીના. મેં આવા મંદિર બહુ ઓછા જોયા કે જે સ્વખર્ચે બનેલા હોય છે. કારણ કે ઘણી વખત લોકોને આપણે ફાળાથી આપણે બનાવતા હોય, પણ અહીંયા પોતાના ખર્ચે બનાવીને અને સમાજમાં પાછું ઉત્તમ ઉદાહરણ, પાછું અહીંયા કોઈ જ્ઞાતિવાદ નહીં. એવું નહીં કે આપણે પ્રજાપતિ છે તો આપણા પ્રજાપતિના જ પરિવારોને લગ્ન પ્રસંગમાં આપવા કે આને ત્યાં સેવા આપી. અહીંયા તો 18 વર્ણ સરખા. કારણ કે તમારે ત્યાં તો કોઈ પણ વરણ હોય, 18 વર્ણ એટલે બધા આવી જાય. એક સૌથી મોટો ઉદ્દેશ છે જમાડવાનો. જેનું પેટ ઠરે છે ને ત્યાં ભગવાન રાજી થાય. હા, રોટલો મોટો છે. આ જ મેન છે. જે અહીંયા તમે શું જમાડો છો અને એ જમણવાર કેવી રીતના ચાલુ થઈ પણ ત્યાં જઈને આપણે વાત કરીએ. તો જમવામાં કોઈ ભેદભાવ નથી રાખ્યો ને? કોઈ ભેદભાવ નહીં. પછી આ 31,000 વાળું શું ચાલ્યું? આ 31,000માં મેં છે ને લગ્ન કરી આપી છે. 100 માણસો જમણવાર, ખાલી એમનો બ્રાહ્મણ લાવવાનું, મંડપ, ચોરી, ફૂલાર બધું જ અમારું હોય છે. કારણ કે આટલા રૂપિયામાં તો ખાલી મને એવું લાગે છે કે એક વસ્તુના ભાડાના જ થઈ જાય. અમારું કારણ કે બધા સમાજની વાડીઓ થઈ જાય, બધા સમાજના સમૂહ લગ્ન થઈ જાય, પણ જેની પાસે પૈસા નથી, હા, ભાઈ પૈસા નથી, જે બધા ઊંટ લારી લઈને ફરતા હોય હા ગામડામાં, હવે એનું કોણ? એ વિચાર આવ્યો કે આ લોકોનું કોણ, તો આ લોકો માટે સ્પેશિયલ લગ્ન કરી આપીએ. વાહ, જીવનમાં હજુ પણ મેં તમને કીધું ને કે એવા માણસો ભગવાન રૂપી મોકલી દઈએ કે જા તારું કામ થઈ જશે. આવા કેટલા તમે લગ્ન કર્યા હશે? કેટલા આંકડો નહીં આપી શકો. ના, આપણું ના. પછી સમૂહ લગ્ન પણ તમે બહુ કર્યા છે. સમૂહ લગ્ન બી કરીએ. પછી ઘણા દીકરીઓને તો તમે સેવા પણ બહુ અદભુત કરી છે. હમણાં એક વાત કરી કે તમને સમાજવાળા જોવા આવ્યા હતા એ કે, અને પાછું તમે કે નામ લખાવાનું કે તમારું નહીં? ઘણા લોકો નામ લખાવે, કોઈ લખાવાનું કે નહીં? નામ ક્યાં નહીં લખાવ. રામ ભરોસે અમારા સમાજની વાડી છે, ગુજરાતીમાં જ છે. અને હું વર્ષે ગમે એટલું દાન આપું, બરાબર, તારીખ એવું બનાવવા માંડ્યું કે સમાજવાળા મારા ઘરે આવ્યા અને મારા મિસિસને મળવા આવેલા. કેમ કે અમારે તમારા મિસિસને જોવા, તો ઘરે ફોન કરી તારે તમે દાન આપી દો છો, તો બેન કેવા છે મારે જોવા, તો ભાઈ મારા જોડે આવે ત્યાં જાઓ તો તમને ડબલ મળશે. સાચી વાત. નકર તો ઘણી વખત એવું થતું હોય કે ભાઈ આ હું દાન પણ ચાલુ કરી દીધું, આપણે પછી છોકરા શું કરશે, આપણે શું કરશું? તો રોટલીની વાત કરીએ તો તમે મશીન પણ રાખેલું છે જેથી કરીને સ્પીડમાં કામ થઈ જાય, અને ગુલાબ આપણે જે લોટ બાંધવાનું પણ મશીન છે, અને ગરમા ગરમ રોટલી પણ તૈયાર થઈ જાય. કોઈને એવું ના થાય કે ઘણા લોકો એમ કે આ વિડીયો માટે, પણ આવી રીતના જ બધાને જમાડવાના. તો આનો ચાર્જ કેમ લ્યો છો તમે? ચાર્જ એટલા માટે લેવો પડે કે સારા માણસો અહીંયા આવે નહીં, પછી કે જે વીઆઈપી માણસો છે એ એવું સમજાય કે મફત ના કમાય. હા, નહીં તો હવે તો મફત જમાડીએ તો એમને વાંધો નહીં આવે. દરેક કારણ 70 તો એટલે હવે મને એવું લાગે છે કે નોર્મલ પ્રાઇસ થઈ ગઈ. હવે તમે નાસ્તો કરવા જાવ ને તો એટલા થઈ જાય છે. હા, એટલા થઈ જાય. ભજીયા ખાવ તો 50 રૂપિયા થઈ જાય છે અત્યારે. છાલવાળા બટાકાનું શાક, પછી મગનું શાક, એટલે ફૂલ પેટ જેટલું ખાવું એટલું. અને જમવાનું જેવું તેવું નથી, પાછું વ્યવસ્થિત જમવાનું છે. અને અહીંયા અમારે ચોખ્ખાઈ બહુ છે. અમારી લોકો ચોખ્ખાઈ જોઈને લોકો ખુશ થઈ જાય કે બે યાર ચોખ્ખાઈ બહુ છે. તો હવે હરિહર ચાલુ કરશું આપણું. જય ભોલેનાથ. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને જેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવું હોય તો આ જગ્યાએ પહોંચી જવાનું. મને વાત કરી કે કમલેશભાઈ ખરેખર અમે જરૂર નથી આ બનાવવાની કે આ કરવાની, પણ કોઈ એક વ્યક્તિનું પેટ ભરાય કે કોઈના ઘરમાં આ વસ્તુ જમે તો એ ખૂબ આનંદ થાય. સાચી વાત ને? સાચી વાત. અહીંયા અમારા પોલીસવાળા, ગવર્મેન્ટ સર્વન્ટો આ બધા જ અહીંયા આવે છે. પોલીસવાળા તો કે તમે ચાલુ કર્યું સાહેબ, તમને અમારે એસિડની ગોળી દેવી નહીં પડતી. કારણ કે આમાં ડુંગળી લસણ કોઈ યુઝ નથી કર્યું, પછી બીજા ગરમ મસાલા યુઝ નથી કર્યું, હળદર મીઠું મરચું ને થોડુંક ધાણા જીરું ને એવું જ, બીજા કોઈ મસાલા યુઝ નથી કર્યા. અને ભાતની વાત કરું તો ભાતની અંદર પણ તમે જો બાસમતી રાઈસ રાખ્યા છે, કોઈ ઓલા સસ્તા ચોખા વાપરીને, આ કમાવાના હેતુથી નથી. અને પ્લસ પાછું તમને એવું પણ ના લાગે કે આપણે કોઈ ઓલામાં જમતા હોય, આપણે ફૂલ ટેસ્ટથી
તો આ વિડીયો અહીંયા પૂરો કરીશ અને જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે ચોક્કસથી એક વખત પ્રસાદી લેવા આવજો અને જીવનમાં ઘણા દુઃખો જીવનમાં બધાને હોય છે તો ખાલી માને એકવાર અરજી કરજો, પ્રાર્થના કરજો, તમારા કામ થઈ જશે. અને હું આવી રહ્યો છું પાછો આ જ જગ્યા ઉપર 19/4 ભવ્યથી ભવ્ય તમારું જે અહીંયા હવન કરવાના છે ત્યારે હું આવવાનો છું. હું ને આખી અમારી ટીમ આવવાની છે તો ત્યારે પણ તમે પહોંચી જજો. ત્યારે પણ આખું શૂટિંગ ને બધું જ આપણું થવાનું છે અને ત્યારે પણ પાછો આખો વિડીયો બનાવવાનો છે. જે તો ફ્રી હોય જમવાનું ત્યારે તો બધું હા ધુમાડા. ફ્રી, બિલકુલ ફ્રી, 1 રૂપિયો લેવાનો કોઈનો. હા, વર્ષમાં 2-3 વખત આવું થાય જ છે. તો પહોંચી જાજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. અરે નહીં મળીએ આમ એક રણ તેદી આ ધરતી દગતી હરિયમ તસ્ય જય માતાજી. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. આ બે વિશે મને એક વાત કહેવાનું મન થાય છે. તમારા ઘરે આવેલા મહેમાનને તમે ખવડાવો નહીં ને તો એ મહેમાન ગતિ શું કામ નહીં. સાચી વાત છે ને? તમારા ઘરે મહેમાન આવ્યા હોય, તમે મહેમાન ગતિ ના માણો. સાહેબ આવ્યા, અમે આવ્યા ત્યારે અમને પૂછ્યું કે શું નાસ્તો વાસ્તો શું કરશો, એટલે તો તમે ગમે એટલા કરોડપતિ થઈ જાઓ કે ગમે તે થઈ, પણ જ્યારે ટાણે કોઈ આવે ને ત્યારે એને જમાડ્યા વગર નહીં મોકલે. મહેમાન ગતિ શું કામની. અને તમારે જેવા આવા વ્યક્તિઓ બેઠા હોય ને સાહેબ તો જિંદગી ખરેખર છે ને સ્વર્ગ જેવી લાગતી હોય છે. અને ધન્યવાદ છે કે તમને જોઈને ઘણા લોકો આવી પ્રેરણા પણ લેશે.